નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વોલેજ હેપીમાં. મિત્રો, આજે જોઈશું આપણે ઓગસ્ટ 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. સૌપ્રથમ આપણે 10/8/2021થી 15/8/2021 સુધીના મહત્ત્વના તમામ પ્રશ્નો જોઈશું. 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. 10 ઓગસ્ટ એટલે વર્લ્ડ લાયન ડે, વિશ્વ સિંહ દિવસ અને વિશ્વ જૈવ ઇંધણ દિવસ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન. ટોક્યો ઓલિમ્પિક 2020માં સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડી કોણ છે? અમેરિકાનો સેલેબ ડ્રેસલ સ્વિમિંગમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા છે. લોકસભામાં ઓબીસી લિસ્ટમાં સુધારા માટે રાજ્યોને અધિકાર આપતું કેટલામું બંધારણીય સુધારા બિલ પાસ થયું? 127. તરફેણમાં કેટલા મત પડ્યા? 385 અને વિરુદ્ધ 0 મત પડ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત ક્યાં કર્યું? નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક જીતનગર ખાતે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દર વર્ષે કઈ તારીખે નીરજ ચોપરાના સન્માનમાં જેવલિન થ્રો ડે ઉજવશે? 7 ઓગસ્ટના રોજ. ગુજરાત રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને કેટલી થઈ? 674. 12 ઓગસ્ટ એટલે વર્લ્ડ એલિફન્ટ ડે. 7 ઓગસ્ટ વિશ્વ હાથસાળ દિવસ. 9 ઓગસ્ટ નાગાસાકી દિવસ. 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ. 12મા નંબરનો ક્વેશ્ચન. કેસરી કુસ્તી દંગલમાં કોણ વિજેતા બન્યા? ઉત્તરાખંડના લાભાંશુ શર્મા. અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. ઈસરોએ શ્રી હરિકોટા ખાતે આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી કયો ઉપગ્રહ લોન્ચ કર્યો જે નિષ્ફળ ગયો? GSLV F10 EOS-03 જે નિષ્ફળ ગયો. ઈસરોએ ફેબ્રુઆરી મહિનામાં બ્રાઝિલનો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એમેઝોનિયા 1 અને તેની સાથે 18 ઉપગ્રહોને સફળતાપૂર્વક અંતરિક્ષમાં મોકલ્યા હતા. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાહનને લગતી કઈ પોલિસી બનાવી છે? વાહન સ્ક્રેપિંગ પોલિસી. જો જૂનું વાહન ભંગારમાં આપવાનું હોય તો સ્ક્રેપ સર્ટિફિકેટ લેવું પડશે. નવી ખરીદી પર 15% ફાયદો. 1 ઓક્ટોબરથી નવી પોલિસી લાગુ. ફિટનેસ 15 વર્ષ પછી દર વર્ષે આ સર્ટિફિકેટ લેવું પડશે. મહત્તમ 3 વાર લઈ શકાશે. વાહન સ્ક્રેપ કરવાનો દેશનો પ્રથમ પ્લાન્ટ અલંગમાં શરૂ થશે. આગળનો ક્વેશ્ચન. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બેડમિન્ટન એકેડમી ક્યાં શરૂ કરશે? આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે. પોલિથીન બેગની જાડાઈ 50 માઇક્રોનથી વધારી કેટલી કરવામાં આવી? 120 માઇક્રોન. 1 જુલાઈ 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ કરવામાં આવશે. વિશ્વમાં વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન કઈ બની? ટિકટોક. તાજેતરમાં સુધા મૂર્તિનું નવું પુસ્તક પ્રકાશિત થયું, તેનું શીર્ષક શું છે? હાઉ ધ અર્થ ગોટ ઇટ્સ બ્યુટી. ઉત્તરાખંડ રાજ્ય સરકારે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી? હોકી પ્લેયર વંદના કટારિયા. જમ્મુ કાશ્મીરમાં સાયક્લોથોન આયોજિત કરવામાં આવી, જેનું શીર્ષક શું છે? પેડલ ફોર ડલ. ભારત અને યુએઈ વચ્ચે તાજેતરમાં સંયુક્ત નૌસેના અભ્યાસ યોજાયો હતો, જેનું શીર્ષક શું હતું? જાયદ તલવાર 2021. 72મો વન મહોત્સવ 2021 મારુતિનંદન વન. સ્થળ છે કલગામ, તાલુકો છે ઉમરગામ, જિલ્લો વલસાડ. અમેરિકાના ઇન્ડિયાસ્પોરા દ્વારા વિશ્વભરમાં ફેલાયેલા દાનવીરોની યાદી જાહેર કરાઈ. વિશ્વના ટોચના 100 પરોપકારી ભારતીય બિઝનેસમેનમાં મોખરે કોણ છે? ગૌતમ અદાણી. દર વર્ષે 14 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત પાકિસ્તાનના ભાગલા થવાથી કયો દિવસ યોજવાની જાહેરાત કરી? વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. કયા મંદિરના પ્રસાદને તાજેતરમાં 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું જે દેશનું પ્રથમ મંદિર બન્યું? ઉજ્જૈનના મહાકાલ મંદિરનો પ્રસાદ લાડુ.
ભેજવાળી જમીનને રક્ષિત કરવાના લિસ્ટમાં ગુજરાતના કયા 2 સ્થળોને રામસર યાદીમાં સ્થાન અપાયું છે? તો મહેસાણાના થોડ સરોવર અને ડભોઈ નજીકનું વઢવાણ તળાવ. આ ઉપરાંત હરિયાણાના પણ 2 સ્થળોને સ્થાન આપવામાં આવ્યું છે. સુલતાનપુર નેશનલ પાર્ક અને બિંડાવાસ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીને સ્થાન આપવામાં આવ્યું છે. આમ 2021માં ભારતના કુલ 4 સ્થળોને રામસર યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 1971માં ઈરાનના રામસરમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી આંધ્રભૂમિને સંરક્ષણ આપવાનો કરાર કર્યો હતો. હવે મિત્રો 16/8/2021થી 25/8/2021ના મહત્વના પ્રશ્નો જોઈશું. અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત રુદેન્દ્ર ટંડન 120 લોકો સાથે કયા વિમાનમાં જામનગર આવ્યા? એરફોર્સનું ગ્લોબ માસ્ટર. દેશનું પ્રથમ સોલાર વિલેજ જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે? મોઢેરા. ઉત્તર પ્રદેશના અલીગઢનું નામ બદલીને કયું નામ આપવામાં આવશે? હરિગઢ. મૈનપુરીનું નામ બદલીને મયનનગરી અને ફિરોજાબાદનું નામ બદલીને ચંદ્રનગર કરવામાં આવશે. અગાઉ અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવામાં આવ્યું હતું. 19 ઓગસ્ટ એટલે વર્લ્ડ ફોટોગ્રાફી ડે. દેશમાં વાઘની સંખ્યા કેટલી છે? 2967. સિંહની સંખ્યા 674. 20 ઓગસ્ટ એટલે વિશ્વ મચ્છર દિવસ. હરિયાણા રાજ્ય સરકારે કયા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો? ગોરખધંધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ખાતે ભારત સરકારની પ્રસાદમ યોજના અંતર્ગત સમુદ્ર કિનારે કેટલા કિમી લાંબા વોકવેનું ઉદ્ઘાટન કર્યું? 1.48 કિમી. અહલ્યાબાઈ મંદિરમાં વિકાસ કામના ખાતમુહૂર્ત કર્યું. પાર્વતી માતાજી મંદિરનું ભૂમિપૂજન કર્યું. દેશનો પ્રથમ ઇલેક્ટ્રિક વાહન હાઈવે કયો બન્યો? દિલ્હીથી ચંદીગઢ. ટોક્યો પેરાલિમ્પિક્સમાં 2020માં ભારતના કેટલા ખેલાડીઓએ ભાગ લીધો? 9 રમતમાં 54 ખેલાડી. પેરાઓલિમ્પિક્સમાં શોર્ટપુટ ખેલાડી ટેકચંદ ભારતીય ટીમના ધ્વજવાહક બન્યા. ભારતે 1968થી પેરાઓલિમ્પિકમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. 1972માં હેડલબર્ગ જર્મનીમાં યોજાયેલી પેરાઓલિમ્પિકમાં ભારતના મોલિકાંત પેટકરે 50મી ફ્રી સ્ટાઇલમાં ભારતને સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાયો હતો. આઈપીએસ સહિત પેરામિલિટરી દળોમાં દિવ્યાંગોની કેટલા ટકા અનામત નાબૂદ કરવામાં આવી? 4%. ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી જેમનું હાલમાં નિધન થયું કલ્યાણસિંહ. જન્મ હતો 5 જાન્યુઆરી 1932ના રોજ. જન્મસ્થળ છે અલીગઢનું મગોલી ગામ. નિધન થયું 21 ઓગસ્ટ 2021ના રોજ. ઉત્તર પ્રદેશના 2 વખત મુખ્યમંત્રી બન્યા હતા. 2014થી 2019. રાજસ્થાનના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી. ભારતનો સૌપ્રથમ સ્મોગ ટાવર ક્યાં ઊભો કરાયો? દિલ્હી ખાતે. 21 ઓગસ્ટ એટલે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ. ભારતે રશિયા પાસેથી કઈ રાઇફલ ખરીદવા સોદો કર્યો? AK-103 એસોલ્ટ રાઇફલ. કયા સ્ટેડિયમનું નામ નીરજ ચોપરાના નામ પરથી ઘોષણા કરવામાં આવી છે? પુણે સ્ટેડિયમ. ભૂવિજ્ઞાન ક્ષેત્રે સહયોગ માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી? અમેરિકા. 20 ઓગસ્ટ એટલે અક્ષય ઉર્જા દિવસ. કેન્દ્ર સરકારે બિનસંગઠિત ક્ષેત્રના કામદારો માટેનો ડેટાબેઝ જાળવવાનું કયું પોર્ટલ લોન્ચ કરશે? ઈ-શ્રમ. રશિયાની કઈ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ભારત ખરીદશે? S-400. રશિયાનું યુદ્ધ જહાજ ક્રિવાક 2023 સુધી મળશે. ભારત કયા દેશ પછી વિશ્વની બીજા નંબરની વનસ્પતિ જર્મ પ્લાઝમા બેંક સ્થાપી? જાપાન પછી. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે રેલવે હાઈવે એરપોર્ટનો હિસ્સો વેચવા નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન MNP લોન્ચ કરી. હવે આપણે મિત્રો 26/8/2021થી 29/8/2021ના પ્રશ્નો જોઈશું. ઉત્તરાખંડ રાજ્યએ કળા, પ્રવાસ અને સંસ્કૃતિનો બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવ્યો? ઇન્ડિયન આઇડલ 12ના વિજેતા પવનદીપ રાજનને. 23 ઓગસ્ટ એટલે આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર નિર્મૂલન દિવસ. આજીવિકા સહાયતા યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી?
મણિપુર ખાતે. કયા રાજ્યની સરકારે રમતગમત ક્ષેત્રે મોટા ભાગે પ્રતિભા ખોજ અભિયાન શરૂ કર્યું? મધ્યપ્રદેશ. અયોધ્યાની એક સડકને કોનું નામ આપવામાં આવ્યું છે? કલ્યાણસિંહ. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના કાર્યકારી ચેરમેન કોણે બનાવાયા? અઝીઝુલ્લાહ ફઝલી. ભારતનું સર્વપ્રથમ આલ્કોહોલ મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવ્યું? ગોવા. દેશનું સૌથી ઊંચું હર્બલ ગાર્ડન કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું? ઉત્તરાખંડ. આઈપીએલમાં રમનારા સિંગાપુરના પ્રથમ ક્રિકેટર કોણ છે? ટીમ ડેવિડ. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે સેફ સિટીઝ ઇન્ડેક્સ 2021 હેઠળ દુનિયાના 60 સૌથી સુરક્ષિત શહેરોની યાદી જાહેર કરી, જેમાં દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર કયું શહેર ટોપ પર છે? ડેનમાર્કની રાજધાની કોપનહેગન, દિલ્હી 48માં અને મુંબઈ 50માં સ્થાને છે. ડિજિટલ સુરક્ષામાં સિડની અને હેલ્થમાં ટોક્યો પ્રથમ સ્થાને આવે છે. ગુજરાત હાઈકોર્ટના કયા 2 જસ્ટિસની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા? ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદી. જસ્ટિસ બેલા ત્રિવેદી ગુજરાત હાઈકોર્ટમાંથી પ્રથમ મહિલા જજની સુપ્રીમમાં નિયુક્તિ કરાઈ છે. ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે કોની નિયુક્તિ કરાઈ? પંકજ કુમાર. સુગર કોઓપરેટિવ્સને નિર્દિષ્ટ મંડળીમાંથી બાકાત કરતો કયો કાયદાકીય સુધારો રદ કરવામાં આવ્યો? કલમ 74C. ઝવેરચંદ મેઘાણી ગુજરાત સાહિત્ય અકાદમી ભવનનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખાતમુહૂર્ત ક્યાં કરવામાં આવ્યું? ગાંધીનગર ખાતે. 150મી ઝવેરચંદ જયંતિ હતી. ભારતીય વાયુસેના આઈએએફ કયા દેશ પાસેથી 70,000 AK-103 અસોલ્ટ રાઇફલ ખરીદશે? રશિયા પાસેથી. અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લાવવા માટે ચલાવાઈ રહેલ મિશનનું નામ શું છે? મિશન દેવી શક્તિ. જલિયાવાલા બાગનું મુખ્ય સ્થળ જ્વાલા સ્મારકનું પુનઃનિર્માણ કરાયું અને અહીં સ્થિત તળાવને લીલી તળાવ તરીકે રીડેવલપ કરાયું છે. આણંદ એનડીડીબી દ્વારા ખેડૂતોને સરકારી પશુધન યોજનાઓ વિશે માહિતી આપવા કઈ એપ લોન્ચ કરાઈ? ઈ-ગોપાલા. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહીને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.